હાલો મિત્રો, તો કેમ છો તમે બધા? અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે પાટણની બજારમાં ફરી રહ્યા છો અને બ્લોગમાં બન્યા રહેજો. હું તમને આગળ નવીનતાઓ બતાવું. આ આવ્યો છે ચક્રો, અહીંનો ઇકો દાયરો. ઇકો આ સફરજન બ્યુટીફુલ, વાહ બ્યુટીફુલ મંદિર આવે છે પરમાનંદ ધામ. આ છે પાટણની નાની સિટી, ગલી ગલી. મોટી સિટી તો અમે અંદરથી બહાર આવતા રહ્યા હતા મિત્રો. હા, બહાર આવ્યા. અમે હાલ ગોતરા હતા અમાર ગોવિંદબેન બેબલી માટે એક સલેડ. પાટણમાં જે સલેડ મળતી નહીં, તમારે ધ્યાનમાં જે હોય તો દુકાનનું સરનામું હાલતું. અને પછી અમારે વિચાર છે ભેળ ખાવા આવવાનો, ચાય મળી જાય તો પકોડી ખાવા, તો પકોડી ખાઈ પાછા. મિત્રો હવે સિટી બહાર નીકળી ગયા. હા, અમે હવે પછી હાઈવે કરી લીધો છે. ગામડાની ગોરીએ આવી ગયા તો આગળ ગાય ચોંટલારી આવી રહી છે, તમે જોઈ શકો છો. દેશી ગમે ત્યારે ભેગી થાય તો અમને સરનામું હાલતું. મૂલ્ય તાર ભેગો હોય ને મારે ચાર વાયરલ કરી નાખો. આ છે જૂના જમાનાની ફૂટી. અમાર ભૈયા બહુ ભૂરે છે. કાલે હું આવ્યો ભલો જોયો પેલો સ્ટુડિયોમાં કર્યો વિડીયો અને પછી બલાહામાં કર્યો અને બલો તારો બારી જે પડે અને બપોરે ફોન કરીને કીધું કે બોલા તારો વિડીયો મેં ઉતાર્યો તો હું બચ્ચા તારા વિડીયો આવ્યા અને તારો ભાઈ કાલે ચડ્યો એટલે બંદર બચ્ચું લેકે ચડ ગયા યાર. વિડીયો બતાવવાનું હતું નીકળી મારો વિડીયો છે વાયરલ કર્યો. અમારા ધર્મ કે અમારા વિરોધી છે વિડીયો છે વાયરલ હોય રહે પણ મેં તો આ ભાઈ અમારે પકોડી લારી ગોતતો આગળ વધી રહ્યો છે. ડ્રાઈવર જોઈ વિડીયો ચાલુ જ છે ભાઈ. મિત્રો અમે કુંવારકા નદીની કાંઠે આવી ગયા છીએ. બહાર લીધા હતા મિત્રો 50,000. એમાંથી હું એક ખાઈ ગયો છું. આમ તાકો આપણે તો પકડી બારે અમારે પિન્ટુલાલ ભૂસા બહુ થાય. ચાલુ ભાઈ કોઈ ભૂસા થઈ ગયા. હા, પકોડી ખાવા રે કોઈ ફૂટ નહીં, બધું ના કહેવાય તો કોઈ આ પૂજા ગણે. ફાઇનલી મિત્રો તો હવે કેનાલ પહોંચી ગયા કામી. હવે અહીંથી અમારે બસ 3 કિલોમીટર જેવું છે. બીજું નહીં તો જોઈ લો તમે. એવા કાચા રસ્તામાં થઈને બાઇક કાઢવું પડશે અમારે. ઓકળો છે નાનો એવો, પણ સાહેબ પણ બનાવ્યું છે નાનો એવો, એટલે અમારે હેઠેથી લપટવું પડ્યું. ટ્રેક્ટરમાં ફોન આવ્યો છે પણ પહેલો ઉપાડતો નથી. કાચો માર્ગ છે મિત્રો, તમે જોઈ લો. નરવા ખાડા મિત્રો તમે જોઈ લેજો. આ જુઓ પાઇપ જેવું તૂટેલું
તૂટેલો પડ્યો છે આ વેચવા લઈ જાવ છે પણ સરકારનો છે ના કે આપણે ઉઠાવી લો તો 10-20 હજાર રૂપિયા આવત ખરા વાપરે જોઈ લો તમે એકલા ભાવ હવે હમણાં તમને ફાઇનલી પાછો ઢાળ ચડવાનું ચાલુ કરી દીધું છે ગોજભાઈએ પાટિયું કંટ્રોલમાં રહેતું નહીં અમારી પાસે જોઈ લો પાટિયું હાથ કેમ છે આ પડી દઉં જોઈ તે પાટણથી ઉપાડીને આવ્યા હતા મોટું બધું છે બહુ ગોવિંદભાઈની સાસુએ દીધું છે ગિફ્ટ આલી છે ગિફ્ટ તમે જોઈ લો હવે ઢાળમાં ચડો હરા ગેર બદલાવતા નહીં અમારા ગોવિંદભાઈ જોઈ લો આ ઢાળ કેવો ખતરનાક છે પણ ગેર લો લે અમાર કનો ભાઈ પોટકા ઉપાડીને જાય રહ્યા છે દેખા શરમાય છે બહુ